હે અલી મને તારી વાત સાંભળીને બહુ દુઃખ થાય. મને એવું થાય હું તાર પાસે આવું, પણ કાંઈ નહીં, એવું કરજે તું અહીંયા આવી ને ત્યારે મને ફોન કરજે, હું આવીશ તાર જોડે. હો હા, બહુ ચિંતા ન કર, થઈ જશે બધું ઓકે. હું કંઈક વિચારું. હા સારું. હા શું થયું કિશુ? મમ્મી હું તમને એક વાત કહું, આ અત્યારના બધાને છે ને મમ્મી પૈસાવાળા છોકરાઓ હોય એ બધાની આદતો ખરાબ હોય બરોબર, તો એમના મમ્મી પપ્પા એમના લગ્ન શું કામ કરાવી દે? અરે એ લોકોને એવું હોય કે અમારાથી તો નહીં સુધરતો, પણ આ વહુ આવશે ને તો સુધરી જશે એટલે. મમ્મી પોતાના મા બાપ થી 20 થી 25 વર્ષ સુધી છોકરા ના સુધરે, જે દારૂ પીતા હોય, વ્યસન હોય બરોબર, તો એ છોકરી આવાથી કઈ રીતે સુધરી જાય? એ તો કિસ્સું છે ને બધાને કરમની સજા મળે, કે કરમ કર્યા હોય ને એ નડે છે એમને. પણ મમ્મી ઈ બધાની વચ્ચે નસીબ ને કર્મની વચ્ચે છોકરી શું કામ દુખી થાય? છોકરીનો શું વાક એમાં? ઈ દારૂ પીવે, વ્યસન ઈ કરે, એમાં મા બાપ એના લગ્ન કરાવી દે, પણ ઈ ઓલી છોકરીનો શું વાક? આ બધું એ શું કામ સહન કરે? મારી એક ફ્રેન્ડ છે જેને એવું થયું છે, એનો ઘરવાળો નકરું દારૂ પીવે છે અને દારૂ પીને એને મારે છે મમ્મી, અને એને ઘરથી બહાર કાઢી મૂકી, અને એના સાસુ સસરા દૂરથી જોવે છે પાછા કે અમારું તો કઈ ચાલતું નથી. પણ તમારું કઈ ચાલતું નથી તો લગ્ન શું કામ કરાવ્યા? ઈ છોકરીની જિંદગી તો બરબાદ થઈ ગઈ ને. અને મમ્મી હવે ઈ છોકરીને શું કરવાનું? એનું તો એકય ઘર નહીં, નહીં પિયર જવાનું કે નહીં સાસરે, તો ઈ બે તો બધાની વચ્ચે પીસાય કે ન પીસાય? દીકરીને આ સોનું ને કરિયાવર દે છે ને, બીજું દે કે ના દે, પણ છે ને દીકરીના નામનું એક ઘર દેવું જોઈએ. અને છે ને જોવું પડે, ખાલી રૂપિયા જ ના જોવાય. છોકરો ઊંધા રસ્તે હોય તો શું કરવાનું? દારૂ પીતો હોય, ઊંધા રસ્તે હોય, એના કરતા છે ને સારું ઘર જોવાય, ભલે ઓછા રૂપિયા હોય, પણ સંસ્કારી ઘર જોવાય ને તો છોકરી એ સુખી થાય. અને મા બાપ તો એવું જ વિચારે છે કે અમારો છોકરો વહુ આવશે એટલે સુધરી જશે, લગ્ન કરાવી દઈ, લગ્ન કરાવી દઈએ. બધાનો ઓપ્શન કઈ લગ્ન કરાવવું નથી મમ્મી. ઈ છોકરાની આદતો મા બાપે સુધારવાની હોય, છોકરીએ કઈ ઠેકો નથી લઈને રાખ્યો. સાચી વાત છે.